પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આજનો લેક્ચર આપણો બહુ અગત્યનો રહેવાનો છે. કેમ કે ભાઈ આગળના ધોરણમાં જે કંઈ પણ કેમિસ્ટ્રી તમે ભણશો ને એમાં તમારે રાસાયણિક સૂત્રો લખવા પડશે અને એ રાસાયણિક સૂત્રો આપણે આજે લખતા શીખવાના છે. બરાબર? એટલે આજે તમે તમારી નોટપેન અને ટેક્સ્ટ બુક સાથે લઈ લેજો. મને કહેજો સાચામાં સાચું કે ભાઈ કેટલા લોકોએ આ 32મા પેજ નંબર ઉપર જે કોષ્ટક આપ્યું છે ને એ કાલે એકાદી વાર લખ્યું અને આ લેક્ચર શરૂ થતા પહેલા વાંચ્યું? લખ્યું હોય કેટલાએ લખ્યું? સરસ, પ્રામાણિકતાપૂર્વક. આમાં કહેવાની જરૂર નથી કે મેં લખ્યું કાંઈ, હું તો ચેક કરવા આવવાનું નથી. પણ પ્રામાણિકતા, અને પ્રામાણિકતા હંમેશા છે ને આપણી જાત સાથે હોય, હે ને? પ્રામાણિકતા કોની સાથે હોય? પ્રામાણિકતા સાહેબ માટે ન હોય, પ્રામાણિકતા દુનિયા માટે ન હોય, પ્રામાણિકતા મમ્મી પપ્પા માટે ન હોય. પ્રામાણિકતા હોય આપણા માટે, આપણા પોતાના સેલ્ફ, આપણા જાત માટે હોય. તો આપણે હંમેશા આપણી જાત માટે પ્રામાણિકતા દર્શાવવાની. તમે વાંચો એ બહુ સારી વસ્તુ છે, પણ હું તમને કહું કે આ ટેબલ તમે જો લખશો નહીં ને તો નહીં આવડે, હો ને? આજ પૂરતું એવું કરો કે પુસ્તક તમે બાજુમાં લઈને બેસો, આ ટેબલ છે એ તમારી સામે રાખો અને આપણે રાસાયણિક સૂત્રો લખવા છે આજે. બરાબર? રાસાયણિક સૂત્રો લખવા છે. ચાલો હવે અહીંયા ધ્યાન દઈએ. આપણે ટોપિક આપણો આજનો શરૂ કરી દઈએ. આપણે ટોપિકનું નામ છે આપણે રાસાયણિક સૂત્રો લખવા. રાસાયણિક સૂત્રો લખવા. ભાઈ રાસાયણિક સૂત્રો કોને કહેવાય ને એ તમને ખબર જ છે. રાસાયણિક સૂત્રો કોને કહેવાય ને એ તમને ખબર જ છે. તમે NaCl બોલો, H2O બોલો, બરાબર ને? તમે NaCl બોલો, તમે H2O બોલો, બરાબર? તમે CO2 બોલો. આ બધા છે ને એને આપણે રાસાયણિક સૂત્રો એવું નામ આપ્યું છે. હવે આજના લેક્ચરમાં આપણે એ શીખવું છે કે આ રાસાયણિક સૂત્રો છે ને એ કઈ રીતે લખાય અને કઈ રીતે બને. બરાબર? એ આપણે શીખવું છે. ચાલો હવે અહીંયા ધંધામાં ધ્યાન બધા દેજો. કેટલાક ઉદાહરણો અહીંયા લઉં છું, જોજો. પહેલા તમે ખાલી અહીંયા ધ્યાન રાખજો અને આ ટેબલ તમારી નજર સામું રાખજો. ટેબલ તમારી નજર સામું રાખજો. આપણે એક વસ્તુ વિચારીએ. હું વિચારું કે સર હાઇડ્રોજન અને ક્લોરીન આ બે જોડાય છે. હાઇડ્રોજન અને ક્લોરીન આ છે સંજ્ઞા છે. આ હાઇડ્રોજનની સંજ્ઞા H, ક્લોરીનની સંજ્ઞા Cl. હવે આની સંયોજકતા તમે યાદ કરો. સંયોજકતા કેટલી છે? તો કે સાહેબ હાઇડ્રોજન છે ને એની સંયોજકતા +1 અને -1 બે છે. હા, PDF હું સેન્ડ કરી દઈશ, જેમ આપણે રોજ કરીએ છીએ એમ. +1 અને -1 બે છે. અહીંયા ધ્યાન આપજો શાંતિથી. અને ક્લોરીન છે ને એની સંયોજકતા -1 છે. એનો મતલબ શું થાય કે ભાઈ હાઇડ્રોજન ને છે ને એ 1 ઇલેક્ટ્રોન દેવો છે અને ક્લોરીન ને છે ને એ 1 ઇલેક્ટ્રોન લેવો છે. કાલનું યાદ આવ્યું ને તમને? H+ પોઝિટિવ એટલે ઇલેક્ટ્રોન દેવો અને માઇનસ એટલે ઇલેક્ટ્રોન મેળવવો. તો હાઇડ્રોજન ને ઇલેક્ટ્રોન દેવો છે અને ક્લોરીન ને ઇલેક્ટ્રોન લેવો છે. તો આ તો ભાઈ બેયના ફાયદાની વાત થઈ ને. એટલા માટે હાઇડ્રોજન અને ક્લોરીન બે જોડાઈ જાય અને આ જે સંયોજન બને
આ જે સંયોજન બન્યું એ થઈ ગયું HCl. આ જે સંયોજન બન્યું એ થઈ ગયું HCl. કેમ કે હાઇડ્રોજને એક ઇલેક્ટ્રોન દીધો અને ક્લોરીને એક ઇલેક્ટ્રોન લીધો. બરાબર? તો આ +1 અને -1 આનો સરવાળો પાછો થઈ જાય 0. એ 0 જ થવો જોઈએ. સમજો. હવે આપણે એનું નામ વિચારવું છે કે નામ શું થાય. તો H+ વાંચો. H+ એને શું કહેવાય? જો અહીંયા લખ્યું છે હાઇડ્રોજન. H+ આયનને શું કહેવાય? હાઇડ્રોજન. તો હું અહીંયા લખીશ હાઇડ્રોજન. અને Cl- ને શું કહેવાય? જો Cl- છે ને લખ્યું છે વાંચો. Cl- એને ક્લોરાઇડ કહેવાય. તો આને કહેશું આપણે હાઇડ્રોજન ક્લોરાઇડ. હાઇડ્રોજન ક્લોરાઇડ. બરાબર? બરાબર તમને દેખાતું હશે. બરાબર છે? હાઇડ્રોજન ક્લોરાઇડ. બરાબર? 2 મિનિટ અહીંયા ધ્યાન આપો, પછી લખજો નિરાતે. 2 મિનિટ અહીંયા ધ્યાન આપો. આ થોડું થોડું તમને સમજાણું. આ થોડું થોડું સમજાણું. હજી બીજું એક ઉદાહરણ તમને સમજાવું, પછી વધારે ક્લિયર થશે. પણ થોડુંક તમને સમજાણું હશે કે ભાઈ હાઇડ્રોજનની ઈચ્છા છે 1 ઇલેક્ટ્રોન દેવાની, ક્લોરીનની ઈચ્છા છે 1 ઇલેક્ટ્રોન લેવાની. તો હાઇડ્રોજન ક્લોરીનને 1 ઇલેક્ટ્રોન આપી દે અને ક્લોરીન હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન લઈ દે અને એમ કરીને બે જોડાઈ જાય, HCl બનશે. પુસ્તકમાં એક સરસ ઉદાહરણ આપ્યું છે. પુસ્તકમાં કીધું છે કે ભાઈ ઓક્ટોપસ ધ્યાનમાં લ્યો તમે. ઓક્ટોપસ અને માણસ ધ્યાનમાં લ્યો. માણસ. ઓક્ટોપસ અને માણસ. ઓક્ટોપસ છે ને એને 8 હાથ હોય. હવે એને હાથ કયો કે પગ કયો, ટૂંકમાં 8 હાથ ઓક્ટોપસ પાસે હોય. સાંભળજો. માણસ પાસે છે ને એ 2 હાથ હોય. માણસ પાસે 2 હાથ હોય. ઓક્ટોપસની એવી ઈચ્છા છે કે મારે મારા બધા હાથથી માણસોને પકડી લેવા છે. મારે મારા બધા હાથથી માણસોને છે ને પકડી લેવા છે. તો સમજો તમે કે એક ઓક્ટોપસ હોય. અહીંયા હું ઓક્ટોપસ દોરુંશ. કેવું દોરાય ખબર નથી પણ દોરું છું. આ 1, આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને 8. આ 8 હાથ કે કયો કે પગ કયો વાળું ઓક્ટોપસ. આ ઓક્ટોપસ. બરાબર? અને આ ઓક્ટોપસ ને છે ને એના બધા હાથથી છે ને માણસોને પકડવા છે. અને માણસ હોય તે પોતપોતાના 2 હાથ ઓક્ટોપસને આપે છે. જોજો આ માણસ, આ પેલો માણસ, બહુ આગો દોરાઈ ગયો. આ માણસ અહીંયા દોરું. આ પેલો માણસ, એના 2 હાથ. અહીંયા આ બીજો માણસ, એના આ 2 હાથ. આ ત્રીજો માણસ, એના 2 હાથ. અને આ ચોથો માણસ, આ એના 2 હાથ. આમ જોવો તમે. બરાબર? તો પુસ્તકમાં કીધું છે કે જો આપણે ઓક્ટોપસને O વડે દર્શાવીએ અને માણસને H વડે દર્શાવીએ, હ્યુમન બીંગ ગમે એ દેખે, H ગમે જે તમને મજા આવે એનાથી દર્શાવો, તો ઓક્ટોપસના કેટલા હાથ છે? તો કે 8. એટલે ઓક્ટોપસની સંયોજકતા કેટલી કહેવાય? 8 કહેવાય. માણસને કેટલા હાથ છે? માણસને 2. તો માણસની સંયોજકતા કેટલી કહેવાય? 2 કહેવાય. બરાબર ને? તો આ 2 સંયોજકતા છે ને એ આને મળે અને આ 8 સંયોજકતા છે ને આને મળે. એટલે લખાય આમ O2H8. O2H8. પણ આ 2 અને 8 માંથી તમને ખબર પડે 2 કોમન નીકળે. 2 કોમન નીકળે તો આ શું બની જાય? 2 કોમન કાઢો તો 1 વખત O અને 4 વખત H. 1 વખત O અને 4 વખત H. પણ આ 1 લખવાનો રિવાજ નથી એટલે આને આમ લખાય OH4. બસ આ જ વસ્તુ આપણે કરવાની છે. અહીંયા આપણે આ જ વસ્તુ કરવાની છે કે દરેક તત્વોને પોતાની બધી સંયોજકતા પૂરી કરવી છે. સમજો કે સંયોજકતા એક રીતે કોઈ પ્રાણીના હાથ છે અને બીજા પ્રાણીની સંયોજકતા એના હાથ છે અને બધા હાથ પકડીને ઊભા રહે. બરાબર? તો કઈ રીતે થાય? બરાબર? આવું ઉદાહરણ તમને આપ્યું છે.
તમે છે જો પુસ્તકમાં પેજ નંબર 32 ઉપર જુઓ, પેજ નંબર 32 ઉપર જુઓ, જમણી બાજુ પેરેગ્રાફ લખ્યો છે, જો અહીંયા જમણી બાજુ પેરેગ્રાફ લખ્યો છે, એ મેં તમને અહીંયા સમજાવવાની કોશિશ કરી. કમેન્ટ તમે જરૂર જણાય ત્યારે જ કરજો. જેને કમેન્ટ ન જોવી હોય ને ભાઈ, એને જુઓ ચેટની અંદર એક ઓપ્શન છે, ચેટની અંદર ઓપ્શન છે, એમાં શો ચેટ પ્રિવ્યુ ને ઓફ કરી દેવો ને એટલે તમને હું જ દેખાઈશ. હો ને બેટા, હું વારે વારે ચેટ ઓન કરું ઓફ કરું મજા નહીં આવે. એની કરતા તમે શાંતિથી સેલ્ફ ડિસિપ્લિન રાખીને અહીંયા જુઓ. હાલો હવે સાંભળો મારી વાત. રાસાયણિક સૂત્રો બનાવવા માટે આપણે એકબીજા તત્વને જોડીએ, પણ સમજો તમે મારી વાત કે આપણે કીધું કે NaCl આપણે આવું લખીએ છીએ, NaCl એટલે મીઠું. જેને નથી સમજાણું એ જોજો. તો કેમ આપણે સર આવું નથી લખતા Na2Cl? કેમ સર આવું નથી લખતા આપણે NaCl2? કેમ સર આવું નથી લખતા આપણે Na3Cl2? આવું કેમ કાંઈ બનતું જ નથી? કેમ ખાલી આવું જ બને છે? એ આપણે આજે શીખવાનું છે. એવું કેમ મેં તમને સમજાવ્યું? તો કે જો આ ઓક્ટોપસ છે એના 8 હાથ છે એટલે એની 8 સંયોજકતા છે. માણસના 2 હાથ એટલે એની 2 સંયોજકતા છે. તો આવા ઓક્ટોપસે કેટલા માણસને પકડવા પડે તો એના 8 હાથ ભરાઈ જાય? તો કે 4. તો જો અહીંયા OH4 લખ્યું. OH4 એટલે એક ઓક્ટોપસે 4 માણસને પકડવા પડશે ત્યારે એના 8 હાથ છે એ ભરાશે. સમજાય છે? થોડો થોડો ખ્યાલ આવે છે બેટા હું કહેવા માંગુ છું? કે NaCl ને આપણે NaCl જ કેમ લખ્યું? Na2Cl નો લખ્યું, NaCl2 નો લખ્યું, N3Cl એમ કેમ નો લખ્યું? અને કેમ NaCl જ લખ્યું ખાલી? ખબર પડી? કેમ કે NaCl ભેગું થાય ને તો તે સોડિયમ અને ક્લોરીનની સંયોજકતાઓ પૂરી થાય. આપણે આમાં એક જ ઓક્ટોપસની મિનિમમ એકની જ વાત કરવાની. જોજો ભાઈ. હવે જેમને નથી સમજાણું ને એને અહીંયા હું ઉદાહરણ આપીશ ને એટલે તમને વધારે સમજાશે. એટલે બિલકુલ ચિંતા ન કરતા તમે અહીંયા ધ્યાન આપો. ફરી વાર સમજાવું છું. હું તમને એવું કહું છું કે તમે જોયું કે HCl, આ HCl ખબર છે તમને શું છે? સોલંકી ધ્રુતિબેન હું સમજાવું છું, તમે અહીંયા ધ્યાન રાખજો ખાલી. આ HCl છે ને એ હાઇડ્રોક્લોરિક એસિડ છે. આ હાઇડ્રોજન ક્લોરાઇડ એનું નામ છે. એને આપણે વ્યવહારમાં હાઇડ્રોક્લોરિક એસિડ કહીએ. તમે કદાચ તમારા ઘરે સંડાસ બાથરૂમ સાફ કરવા માટે એસિડ આવે એ જોયો હશે. એ એસિડ આ હાઇડ્રોજન ક્લોરાઇડ છે. અથવા તમારા ઘરે ભૂરા કલરનું હાર્પિક હશે. તમે કોઈ દી હાર્પિકને ઉપયોગ કર્યો હોય પણ એને જો પાછળ ફેરવીને એના ઇન્ગ્રેડિયન્ટ વાંચ્યા હોય ને કે એની અંદર શું છે, તો એની અંદર તમને આ HCl જોવા મળશે. HCl જોવા મળશે. વાંચજો આજે જ્યારે ફ્રી પડો ને ત્યારે ઘરે, હે ને, બાથરૂમમાંથી સંડાસમાંથી તમે આ હાર્પિકની બોટલ લઈને પાછળ વાંચજો, એમાં તમને HCl જોવા મળશે. તો મારું તમને કહેવાનો મતલબ એ છે કે HCl કેમ HCl જ છે? કેમ સાહેબે HCl છે એ કેમ H2Cl નથી? કે કેમ એ HCl2 નથી? કે કેમ એ H2Cl3 નથી? આવું બધું કેમ નથી ને ખાલી HCl જ છે? બરાબર? એમ આ આપણે આજે ભણવાનું છે. એને કહેવાય રાસાયણિક સૂત્રો બનાવવા. સમજાણું તમને મારી વાત? ખબર પડી? હવે સમજો. પહેલી વસ્તુ આપણે કાલે આ એક સંયોજન તમને સમજાણું હશે. બીજું ઉદાહરણ આપણે અહીંયા લઈએ, ધ્યાન આપજો. બીજું ઉદાહરણ લઈએ આપણે. આપણને બધાને NaCl ખબર છે. NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ. આ NaCl છે એ સોડિયમ ક્લોરાઇડ છે. એને ટેબલ સોલ્ટ કહેવાય. ટેબલ સોલ્ટ એટલે મીઠું. હો ને, અહીંયા ધ્યાન આપજો. ટેબલ સોલ્ટ એટલે મીઠું. હવે આ સોડિયમ છે અને આ ક્લોરીન છે. સોડિયમની સંયોજકતા તમે જુઓ, આ ટેબલ જુઓ. આ ટેબલમાં તમે સોડિયમની સંયોજકતા જુઓ, Na+1 છે. એટલે કે સોડિયમની સંયોજકતા +1 છે અને ક્લોરીનની સંયોજકતા -1 છે. ક્લોરીનની સંયોજકતા -1 છે. તમારે આ રીતે અહીંયા ક્રોસ કરવાનું. આ એક આને દેવાનો, આ એક આને દેવાનો. આ એનો મતલબ થયો કે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવશે
એ ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવી લેશે. તો આ લખાય આમ Na1Cl1. પણ ભાઈ આ 1 લખવાનો રિવાજ નથી, બરાબર. 1 લખવાનો ધ્રુતિબેન રિવાજ નથી, એટલે આપણે ખાલી NaCl લખીએ. તો હવે મને લાગે છે કે તમને થોડી થોડી ખબર પડવા માંડી હશે કે કેમ સોડિયમ ક્લોરાઇડ NaCl જ હોય, કેમ એ Na2Cl2 ન હોય, કે NaCl3 ન હોય. હજી એક ઉદાહરણ જોઈએ આપણે, હજી એક ઉદાહરણ જોઈએ. જુઓ, ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે અહીંયા. ત્રીજું ઉદાહરણ સમજો. હાલ હવે જોજો, થોડું થોડું તમને હવે ખબર પડવા માંડી હશે. ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે કે સાહેબ મેગ્નેશિયમ અને ક્લોરીન જોડાય તો શું થાય? મેગ્નેશિયમ અને આને સોડિયમ ક્લોરાઇડ કેમ કહેવાય? કેમ કે આ Cl માઇનસ આયન છે ને, આ જે Na પ્લસ આયન છે ને, Na પ્લસ, એનું નામ સોડિયમ છે. વાંચો, ઓલામાં કોષ્ટકમાં વાંચજો. અને આ Cl માઇનસ છે ને, એનું નામ ક્લોરીન નથી, એનું નામ ક્લોરાઇડ છે. એટલા માટે એને સોડિયમ ક્લોરાઇડ કહેવાય. હવે મને તમે કહેજો, અહીંયા જોજો, ધ્યાન આપજો. ચાલો એક વખત તમે ટ્રાય કરો તો કે આ જે MgCl છે એનું સંયોજન કઈ રીતે બનશે. તમે ટ્રાય કરો. આ Mg ની સંયોજકતા કેટલી? તો કે સાહેબ +2. ક્લોરીન ની સંયોજકતા કેટલી? તો કે સાહેબ -1. આ તમારે કોષ્ટક યાદ રાખવું પડશે તો જ આવડશે. જીમેલભાઈ એક જ મિનિટ તમને હું કહું, પેલા આ સમજી લ્યો, પછી આપણે આગળ ચર્ચા કરીએ. હવે શું કરવાનું? તો કે સાહેબ આનો ક્રોસ ગુણાકાર કરો. આ બે આને મળે અને એક આને મળે તો શું લખાય? તો કે તો લખાય સાહેબ Mg1. જો Mg ને 1 મળ્યો, માઇનસ કરવાની જરૂર નથી. Mg1 અને ક્લોરીન કેટલા? 2, Cl2. પણ 1 લખવાનો રિવાજ નથી, એટલા માટે આમ લખાય MgCl2. કોઈ મને આનું નામ પૂછે કે ભાઈ MgCl2 નું નામ હું, તો Mg+2 ને શું કહેવાય? Mg+2 ને તો કે એને સાહેબ મેગ્નેશિયમ કહેવાય, મેગ્નેશિયમ કહેવાય. અને Cl માઇનસ ને શું કહેવાય સાહેબ? Cl માઇનસ ને શું કહેવાય? તો કે સાહેબ એને ક્લોરાઇડ કહેવાય, ક્લોરાઇડ કહેવાય. તો એટલા માટે આનું નામ શું થાય બેટા? આનું નામ થાય મેગ્નેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ. બોલો, આટલું જે સમજાયું એમાં કઈ તકલીફ હોય તો કયો. આટલા સુધી ક્લિયર છે? અહીંયા સુધી ખબર પડે છે બધાને? હે ને? લખતા જાઓ, થોડું થોડું લખી લ્યો. હજી ઘણા બધા ઉદાહરણ આપણે કરવા છે. જ્યાં સુધી આ તમને મગજમાં ન ઉતરે ને ત્યાં સુધી ઉદાહરણ કરવા છે. એકાદું ઉદાહરણ લખવાનું બાકી રહ્યું હોય તો ચિંતા ન કરતા, PDF હું મોકલી દઈશ તમને. હો ને? એક પ્રશ્ન પૂછ્યો છે ભાઈ જીમિલભાઈ કે NaCl જ કેમ થાય? આપણે સાહેબ Cl Na ન લખાય. તો જુઓ જમીલભાઈ, પેજ નંબર 33 ઉપર આપણે થોડાક નિયમો વાંચી લઈએ. જો અહીંયા નિયમો વાંચી લઈએ આપણે પેજ નંબર 33 ઉપર. કેટલાક નિયમો વાંચી લઈએ. જો અહીંયા રાસાયણિક સૂત્ર લખતી વખતે, સારું ચાલો ભાઈ યાદ કરાયું. રાસાયણિક સૂત્ર લખતી વખતે નીચે દર્શાવેલા નિયમો તમારે પાલન કરવાના છે. જોજો બેટા, આયનની સંયોજકતા અથવા વીજભાર સમતોલિત હોવા જોઈએ. સમતોલિત હોવા જોઈએ એટલે શું બેટા? સમતોલિત હોવા જોઈએ એટલે શું? તો કે જુઓ સાહેબ, અહીંયા Mg નો +1 અને -1 એટલે 0 થયા. સોડિયમ નો +1 અને -1 એટલે 0 થયા. અહીંયા જુઓ, આ MgCl2 છે ને, MgCl2, તો Mg છે ને સાહેબ એના 2+ થાય અને Cl છે ને એનો માઇનસ થાય. પણ આપણે ક્લોરીન લીધા છે કેટલા સાહેબ? તો કે 2 ક્લોરીન લીધા. જો 2 ક્લોરીન. તો Mg નો વીજભાર કેટલો? તો કે +2. અને 2 ક્લોરીન નો વીજભાર કેટલો થાય? તો કે 1 નો તો સાહેબ -1 થાય, પણ 2 ક્લોરીન નો 2 દુ -2 થાય, એટલે 2 વત્તા -2 એટલે 0 થાય. સમજાણું કે ન ખબર પડી? જમીલભાઈ ખબર પડી ગઈ? Cl કેમ નો લખાય એ નિયમ તમને હમણાં સમજાવી દઉં. આ ખબર પડી ગઈ? જો
તો આ નિયમ આપણે જોયો, ક્યાં ગયા ભાઈ નિયમ આપણા? અહીંયા. તો સંયોજકતા સમતોલિત થવી જોઈએ, ટૂંકમાં સમતોલિત થવી જોઈએ. પછી જો જ્યારે ધાતુ અને અધાતુ બંને હોય ત્યારે પ્રથમ ધાતુ સંજ્ઞાનું નામ લખવાનો રિવાજ બનાવ્યો. ભાઈ કોકનું તો નામ પહેલા લખવું પડે કે નહીં? તો આપણે ધાતુનું નામ પહેલા લખવાનો રિવાજ બનાવ્યો. કોકનું નામ તો પહેલા લખવું પડે, તો આપણે ધાતુનું નામ લખવાનો રિવાજ બનાવ્યો. તો અહીંયા તમે જોઈ લ્યો કે અહીંયા આપણા ઉદાહરણની અંદર હાઇડ્રોજન અને ક્લોરીન એ બે અધાતુ છે, એટલે હાઇડ્રોજનનું નામ આપણે પહેલા લખ્યું. સોડિયમ અને ક્લોરીનમાં સોડિયમ ધાતુ છે, એટલે સોડિયમનું નામ પહેલા. મેગ્નેશિયમ અને ક્લોરીનમાં મેગ્નેશિયમ છે ને એ ધાતુ છે, એટલે એનું નામ પહેલા. અહીંયા બે અધાતુ હોય ને, બે અધાતુ, તો જે ઇલેક્ટ્રોન આપે ને એનું નામ પહેલા, જે ઇલેક્ટ્રોન આપે ને એનું નામ પહેલા લખીએ આપણે. બોલો, આટલી ખબર પડી ગઈ? આટલી ખ્યાલ આવી ગયો આપણને? બરાબર, જે ઇલેક્ટ્રોન આપે એનું. હવે જો બેટા CO2 ને એ બધા છે ને આપણે 10મા ધોરણમાં ભણશું. CO2 ને એ બધા અમુક એક્ઝામ્પલ આમાં આપણે નહીં લઈ શકીએ. અહીંયા આપણે આયનીય સંયોજનની વાત કરીએ, એટલે જેમાં ઇલેક્ટ્રોનની લેતી દેતી થતી હોય ને એની વાત કરી શકશું. હોને? હાલો, ચોથું તમને સમજાવું ઉદાહરણ. ચોથું ઉદાહરણ તમને સમજાવું છું. અને ચોથું ઉદાહરણ સમજીએ ત્યારે થોડાક આપણે છે ને એકડા યાદ રાખી લઈએ. જેમ કે એક હોય ને, એક ક્યાં લખું? અહીંયા જ લખી નાખું. એક હોય ને એને મોનો કહેવાય, મોનો. બે હોય ને એને ડાય કહેવાય. ત્રણ હોય ને એને ટ્રાય કહેવાય. ચાર હોય ને એને ટેટ્રા કહેવાય. અને 5 હોય ને એને પેન્ટા કહેવાય. આટલું તમે યાદ રાખજો. મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા અને પેન્ટા. આવા આપણા સિમ્બોલ છે. હવે જોજો, મારે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ લખવું છે. મારે છે ને એ કાર્બન ટેટ્રા ક્લોરાઇડ લખવું છે. શું લખવું છે મારે? તો કે સાહેબ મારે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ લખવું છે. ટેટ્રા ક્લોરાઇડ લખવું છે. કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. હવે આ પુસ્તકમાં આપેલું છે, તો ઉદાહરણ લીધું આપણે. પેલા કાર્બન લખ્યું એનો મતલબ કાર્બન ઇલેક્ટ્રોન દેતો હશે, બરાબર? અને પછી ક્લોરીન લખ્યું એનો મતલબ ક્લોરીન ઇલેક્ટ્રોન લેતો હશે. હવે અહીંયા ટેટ્રા લખ્યું, તમે વાંચો ટેટ્રા. અને ટેટ્રા એટલે કેટલા થાય? તો કે ટેટ્રા એટલે સાહેબ 4 થાય. ટેટ્રા એટલે 4 થાય. હવે તમે અહીંયા વિચારો કે આ જે કાર્બન છે ને, કાર્બન ભાઈ, એનો પરમાણુ ક્રમાંક છે ને 6 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના છે ને એ 2 4 થાય. 2 4 થાય. તો એ ધારે તો 4 ઇલેક્ટ્રોન છે ને એ લઈ શકે અથવા 4 ઇલેક્ટ્રોન દઈ શકે. હવે અહીંયા પુસ્તકમાં આપ્યું છે એ પ્રમાણે લઈએ કે કાર્બન, આની સંયોજકતા કેટલી કાર્બનની? તો કે 4. આની સંયોજકતા કેટલી? 1. હવે નિશાનીની જરૂર નથી, અહીંયા ભલે મેં નિશાની લખી, પણ સંયોજકતામાં નિશાનીની જરૂર નથી. સંયોજકતા એટલે કેટલા લઈ શકે અથવા કેટલા દઈ શકે. પ્લસ માઇનસ તો એવું દર્શાવે છે કે દે છે કે લેસ, બરાબર ને? તો સમજો કે આની સંયોજકતા -1, આની સંયોજકતા +4. તો 4 છે ને એ આને મળે, આ 1 છે ને એ આને મળે. તો 1 કાર્બન અને 4 ક્લોરીન, એટલે આ બને કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કાર્બન ટેટ્રા ક્લોરાઇડ, બરાબર? તો આ ખબર પડી ગઈ? સમજાણું? બધાને ખબર પડી? બરાબર. ચાલો હજી એક ઉદાહરણ લઈએ આગળ. લખતા જાજો, ધીરે ધીરે સાથે સમજતા જાજો. ચાલો હવે 5મું ઉદાહરણ લઈએ આપણે. 5મું ઉદાહરણ સમજીએ અહીંયા આગળ. ચાલો, એલ્યુમિનિયમ અને ઓક્સિજન, આનું સંયોજન જાતે બનાવો તમારી. એલ્યુમિનિયમ અને ઓક્સિજન એનું સંયોજન જાતે બનાવો.
આને કહેવાય સંજ્ઞા. એની નીચે તમારે લખવાની સંયોજકતા. સંયોજકતા એલ્યુમિનિયમની, હા પીડીએફ મૂકશું આપણે. પીડીએફ તમને ખબર જ છે કે આપણે મૂકીએ જ છીએ રોજ, એટલે તમે કહેવાની જરૂર નથી, હું મૂકી જ દઈશ. તમે ખાલી એલ્યુમિનિયમ અને ઓક્સિજનનું સંયોજન બનાવો. બરાબર છે. જો એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી સાહેબ? તો કે +3. ઓક્સિજનની સંયોજકતા કેટલી? તો કે સાહેબ -2. આ 2 છે ને એ આને મળે, આ 3 છે ને એ આને મળે, તો આ થઈ ગયું સાહેબ Al ને 2 મળી એટલે Al2, અને ઓક્સિજન ને 3 મળ્યા એટલે O3. આનું નામ શું બને? આનું નામ શું બને? તો કે સાહેબ Al+3 છે ને, Al3+, એને કહેવાય એલ્યુમિનિયમ. એને કહેવાય એલ્યુમિનિયમ. એને કહેવાય એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ. Cl- છે ને એને કહેવાય ક્લોરાઇડ. સોરી, Cl- ક્યાં? અહીંયા કયું સંયોજન છે આપણું? ઓક્સિજન. તો O-2 છે ને, O-2 એને કહેવાય ઓક્સાઇડ. ઓક્સાઇડ. તો સંયોજનનું નામ બને એલ્યુમિનિયમ ઓક્સાઇડ. એલ્યુમિનિયમ ઓક્સાઇડ. હવે બરાબર. ચાલો હજી એકાદું ઉદાહરણ લઈએ આપણે. હજી એકાદું ઉદાહરણ લઈએ. કેટલા ઉદાહરણ એવા આપણે? 6. ચાલો હવે તમે બનાવો કેલ્શિયમ અને ક્લોરીન. કેલ્શિયમ અને ક્લોરીન. કેલ્શિયમ અને ક્લોરીન થી એક ઉદાહરણ બનાવો. હાલો, કેલ્શિયમ અને ક્લોરીન. આ થઈ ગઈ સંજ્ઞા. સંયોજકતા તમને આવડવી જોઈએ હો ભાઈ. સંયોજકતા તમને આવડવી જોઈએ. સંયોજકતા તમને આવડવી જોઈએ. કે કેલ્શિયમની સંયોજકતા છે એ 2+ થાય, બરાબર, અને ક્લોરીનની સંયોજકતા છે એ -1 થાય. આ તમને આવડવું જોઈએ. પછી બેયને ક્રોસ કરો, આમ એક આને મળે અને 2 આને મળે, તો આ થાય CaCl2. CaCl2. આનો મતલબ એવો થાય કે એક કેલ્શિયમની સાથે 2 ક્લોરાઇડ આયનો જોડાઈ શકે. એક કેલ્શિયમની સાથે 2 ક્લોરાઇડ આયનો જોડાઈ શકે, અને આનું નામ આપ્યું આપણે કેલ્શિયમ ક્લોરાઇડ. કેલ્શિયમ ક્લોરાઇડ. હવે આમાં જેને નો ખબર પડતી હોય ને એ મને કહેજો. ખાલી નો ખબર પડતી હોય, પેલા કોષ્ટક તમને યાદ રાખવું પડશે. ભાઈ કઈ દુનિયામાંથી તમે જવાબ આપો છો જીમિલભાઈ? બોર્ડ ઉપર ઉદાહરણ અલગ લખ્યું છે અને તમે કંઈક અલગ જ જવાબ આપો છો. બોર્ડ ઉપર ઉદાહરણ જુઓ તો શું લખ્યું છે અને તમે કયું લખ્યું છે ઉદાહરણ. તમે લખ્યું એ સાચું છે, પણ તમે બોર્ડ ઉપર પ્રશ્ન જુઓ તો શું લખ્યો છે પ્રશ્ન એ તો વાંચો એકવાર. સમજાણું? હાલો હવે બનાવો તો જરાક. એલ્યુમિનિયમ અને ઓક્સિજન. એલ્યુમિનિયમ અને ઓક્સિજન નું સંયોજન બનાવો તો. એક્ઝામમાં કેવી રીતે પૂછાય દેવભાઈ? એક્ઝામમાં આવી રીતે પૂછાય, કેલ્શિયમ ક્લોરાઇડ નું રાસાયણિક સૂત્ર લખો. તો તમારે CaCl2 લખવાનું. પરીક્ષામાં પૂછાય CaCl2 નું રાસાયણિક નામ લખો, તો તમારે કેલ્શિયમ ક્લોરાઇડ લખવાનું. ખબર પડી ગઈ? આવી રીતે પરીક્ષામાં પૂછાય. પરીક્ષામાં પૂછાય કેલ્શિયમ ક્લોરાઇડ નું અણુ સૂત્ર લખો, તો તમારે લખવાનું CaCl2. પરીક્ષામાં પૂછાય
CaCl2 નું રાસાયણિક નામ લખો તો તમારે લખવાનું કેલ્શિયમ ક્લોરાઇડ. ચાલો એલ્યુમિનિયમ અને ઓક્સિજન. વાહ ભાઈ વાહ, મન સરસ, તુષારભાઈ સરસ, જાનવીબેન, આર્યનભાઈ સરસ. હાલો જો એલ્યુમિનિયમ એની સંયોજકતા સાહેબ +3, ઓક્સિજનની સંયોજકતા -2, બેયને ક્રોસ કરો, આ 2 છે એ આને મળે, આ 3 છે એ આને મળે, એનો મતલબ થાય સાહેબ Al2O3. Al2O3 એને કહેવાય એલ્યુમિનિયમ. Al3 એને કહેવાય એલ્યુમિનિયમ અને O2- એને કહેવાય ઓક્સાઇડ. તો આ સંયોજન થઈ ગયું આપણું એલ્યુમિનિયમ ઓક્સાઇડ. બોલો, ખબર પડી ગઈ? સોડિયમ નાઇટ્રેટ તમે બનાવો, સોડિયમ નાઇટ્રેટ નું અણુસૂત્ર બનાવો, સોડિયમ નાઇટ્રેટ નું અણુસૂત્ર બનાવો. સોડિયમ નાઇટ્રેટ બરાબર. સોડિયમ, સોડિયમ એટલે સાહેબ Na+, નાઇટ્રેટ એટલે સાહેબ NO3-, બરાબર ને? આ 1+ અને આ 1-, બરાબર. હવે થોડુંક ટૂંકમાં કરીએ આપણે, ટૂંકમાં કરીએ તો અહીંયા જુઓ સાહેબ, આ +1 છે એ આને મળે અને -1 છે એ આને મળે. ટૂંકમાં 1-1 બેયને મળે, બેયને 1-1 મળે. તો આમ લખાય Na1 NO3 1. પણ મેં તમને કીધું કે 1-1 લખવાનો રિવાજ નથી, 1-1 લખવાનો રિવાજ નથી, તો આને લખાય NaNO3, NaNO3. હવે જરાક તમે શાંતિથી અહીંયા જુઓ કે હું જે લખું છું એમાં N કેપિટલ, A સ્મોલ, N કેપિટલ, આ O છે કેપિટલ, આ કેપિટલ સ્મોલ તમારે ધ્યાન રાખવાના છે. આને આમ ન લખાય, આને આમ ન લખાય, આમ ન લખાય, ખોટું. આને આમ ન લખાય, ખોટું. આને આમ ન લખાય, ખોટું. બરાબર, ખબર પડે છે? સોડિયમ નાઇટ્રેટ. ચાલો પછી જોજો, 9મું જોઈએ આપણે. આપણે બનાવવું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ચાલો સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવું છે આપણે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો જુઓ બેટા, સોડિયમ એટલે સાહેબ Na+, સોડિયમ એટલે Na1+, અને હાઇડ્રોક્સાઇડ એટલે OH-, પણ 1- લખો, ક્રોસ કરો બેયને તો કે સાહેબ આ 1 આને મળે અને આ 1 આને મળે, તો આમ લખાય Na1, આ OH ને ભેગા લખાય OH1. હમણાં કીધું એમ 1 લખવાનો રિવાજ નથી, તો આને લખાય NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ચાલો 10મું તમે બનાવો જાતે હો ને, 10મું તમે બનાવો, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવો, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવો, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવો. શેમાં -1 નો થાય ભાઈ? અહીંયા કાંઈ 1 - 1 - કાંઈ લખવાનું નથી, અહીંયા બધું પ્લસ જ લખવાનું છે આપણે. ત્યાં પ્લસ જ કેપિટલ સ્મોલ જોવાના છે, બરાબર છે? બહુ સરસ. જો
મેગ્નેશિયમની સંયોજકતા કેટલી થાય સાહેબ? તો કે મેગ્નેશિયમની સંયોજકતા સાહેબ થાય Mg2+. Mg2+. હાઇડ્રોક્સાઇડની સંયોજકતા કેટલી થાય? તો કે એની થાય સાહેબ OH-. OH- એટલે -1. બરાબર? જો અહીંયા, હવે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા ધ્યાન આપજો. હવે આ 2 છે ને બેટા, એ આને મળે, અને આ 1 છે ને આને મળે, તો આ થયું Mg1. જ્યારે આવા બહુ પરમાણવીય આયનો હોય એને કૌંસમાં લખવાના. બહુ પરમાણવીય આયનને કૌંસમાં લખવાના. આ જુઓ OH ને કેટલા મળ્યા? 2. તો આમ લખવાનું, OH અને કૌંસ કરીને 2 લખવાનું. મેં તમને કીધું 1 લખવાનો રિવાજ નથી, તો આને આમ લખાય MgOH twice. આને શું બોલાય? આને શું બોલાય? આને બોલાય MgOH twice. આને બોલાય MgOH twice એવું બોલાય. આને આમ લખાય નહીં, આને MgOH2 લખાય નહીં. સમજો, સમજાય છે બેટા? ખ્યાલ આવે? તમે આવું લખો ને MgOH2, એનો મતલબ થાય 1 ઓક્સિજન અને 2 હાઇડ્રોજન છે. અને તમે આવું લખો ને OH twice, એનો મતલબ થાય કે 2 OH આયનો છે. ચાલો ફરી વાર સમજાવું છું, ધ્યાન આપજો. ખાલી આ OH વાળું જ ન સમજાણું ગોપાલભાઈ, કે એકેય ન સમજાણા? આ OH વાળું જ ન સમજાણું, ટ્વાઇસ કરીને લખોડો, કે ઉપરના એકેય ન સમજાણા? OH વાળું સમજાવું. ચાલો સમજાવું. ફરી વખત આપણે બીજા ઉદાહરણો લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. જોજો અહીંયા કેટલામાં પહોંચ્યા આપણે? 10 છે ને? 10. 11મું જોઈએ. હાલો અહીંયા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો. બરાબર? મારે જોવું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. મારે જોવું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હા, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ કેટલા હોય સાહેબ? તો કે કેલ્શિયમની સંયોજકતા થાય Ca2+. હાઇડ્રોક્સાઇડ એટલે શું? તો કે સાહેબ હાઇડ્રોક્સાઇડની સંયોજકતા માઇનસ. ખાલી માઇનસ લખો તોય વાંધો નહીં, 1 માઇનસ લખો તોય વાંધો નહીં. ભાઈ પેલા જેવું જ છે ગોપાલભાઈ, પેલા જેવું જ છે. આ 2 છે આને મળશે, અને 1 છે આને મળશે. તો કેમ લખાય? તો કે સાહેબ Ca1 પણ 1 લખવાનો રિવાજ નથી, એટલે 1 કાઢી નાખ્યો. કાઢી નાખો. આ OH માં છે ને એ 2 આયનોની જરૂર પડશે, 2. તો તમે અહીંયા 2 લખો ને બેટા, આનો મતલબ એવો થાય 1 કેલ્શિયમ, 1 ઓક્સિજન અને 2 હાઇડ્રોજન. પણ એવું નથી, આ આવું છે, 1 કેલ્શિયમ અને 2 OH આયનો છે, એટલે કૌંસ કરીને 2 લખવાનું. બોલો સમજાણું બેટા? હવે ખ્યાલ આવ્યો? હા, આપણે આયન વાળા કરીએ. ચાલો આયન વાળા ઉદાહરણો લઈ લઈએ. આયન વાળું ઉદાહરણ લઈ લઈએ. ચાલો જોજો, 12મું ઉદાહરણ લઈએ આપણે. 12મું ઉદાહરણ લઈએ. આપણે જોવું છે સાહેબ આયન 2 ઓક્સાઇડ. હાલો, આયન 2 ઓક્સાઇડ. આ ટ્રાય કરો તમે જાતે. આયન 2 ઓક્સાઇડ. હા, હું તમને PDF મોકલી દઈશ, તમે ચિંતા ન કરતા. ચાલો જાતે બનાવો. આયન 2 ઓક્સાઇડ. આયન 2 ઓક્સાઇડ. એક જ મિનિટ, પછી આપણે પાછું કરવું જ છે રિવિઝન. બરાબર? આયન 2, તો એનો મતલબ સાહેબ આયનની સંયોજકતા કેટલી? તો કે સાહેબ 2 સંયોજકતા, તો અહીંયા લખું Fe2+. બરાબર? ઓક્સિજનની સંયોજકતા કેટલી?
તો કે છે ઓક્સિજનની સંયોજકતા 2-, બરાબર. આ બે આને મળે, જો બે આને મળે અને આ બે આને મળે, તો આમ લખાય Fe2O2. પણ મેં તમને કીધું કે કોમન નીકળતા હોય એટલા કાઢવાના. બે Fe ને બે O જોડે એમ નહીં, એક Fe ને એક O એટલે આમ લખાય FeO. FeO, બરાબર. આયર્ન 2 ઓક્સાઇડ એને લખાય FeO. ખબર પડી ગઈ? બે બે હોય ને તો બે બે લખવાની જરૂર નથી, એક એક હોય તો એક એક લખવાની જરૂર નથી. પણ આમ હોય ને અહીંયા એક અને અહીંયા બે તો લખવાના, અહીંયા બે અને અહીંયા ત્રણ હોય તો લખવાના. સમજાણું? બરાબર. ચાલો, તો ઘરકામમાં તમારે ફરી વખત આ કોષ્ટક ભાઈ બબ્બે વાર લખવાનું છે. આજે ઘરકામમાં 2 વખત પ્રામાણિકતા પૂર્વક આ કોષ્ટક લખવાનું છે, બરાબર. અને સાંભળો, આ જેટલા પણ ઉદાહરણ આપણે લખ્યા એ બધા ઉદાહરણ તમારે જાતે બનાવવાના છે. અને પુસ્તકમાં તમે જુઓ, પુસ્તકમાં તમને પેજ નંબર 33 અને પેજ નંબર 34 ઉપર કેટલાક ઉદાહરણો આપેલા છે. 34 ઉપર જો, અહીંયા આ 33 ઉપર ઉદાહરણો આપ્યા છે, આ 34 ઉપર આપ્યા છે. અને આ જે પ્રશ્નો આપેલા છે ને, આ તમારે સોલ્વ કરવાના છે. આને હું કાલે સોલ્વ કરાવડાવીશ, અને બીજા થોડાક પ્રેક્ટિસમાં આપીશ, બરાબર. તો આટલું કામ આપણે આજે કરશું, બરાબર છે. સમજાણું બધાને? બરાબર. આભાર. હા, આજે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ છે ભાઈ. સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ, જેણે ભારતને અખંડ ભારત બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. એની પણ બધાને શુભકામનાઓ. હે ને, એક લેક્ચર છે બહુ સરસ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે, એને આપણે એક દી એની વાત કરશું. ચાલ, તો આજે આટલું કામ રાખીએ ભાઈ, હોને. પ્રામાણિકતા પૂર્વક કોષ્ટક લખવાનું છે. આ બે વાર કોષ્ટક ભાઈ લખવાનું છે, વાંચવાનું નથી. 2 વાર લખવાનું. અને આ બધા ઉદાહરણો આપણે કરાવ્યા ને એ એક એક વાર જાતે બનાવવાના છે, બરાબર. ચાલો, બાય, ગુડ નાઇટ, શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ, જય ઠાકર, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.